વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી સુરતમાં વાર્ષિક ઉત્સવ 2026નું ભવ્ય આયોજન બાજીગૌરી ઓપન એર થિયેટર ખાતે તારીખ 21 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક ઉજવણીનો વિષય અ ટ્રિબ્યુટ ટુ ઇન્ડિયન સિનેમા રાખવામાં આવ્યો હતો, જેમાં ભારતીય સિનેમામાં વિવિધ યુગોની યાદગાર સફળ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જીવંત બની આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત પત્રકાર અને લેખિકા શ્રીમતી જ્યોતિ ઉંડગતની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અને પ્રેરણાથી ઓતપ્રોત બનાવી દીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જુદા જુદા દાયકાના લોકપ્રિય ગીતો, નૃત્ય અને અભિનય પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા। ભારતીય સિનેમાના સુવર્ણ યુગથી લઈ આધુનિક યુગ સુધીના સંગીત અને કળાની સુંદર ઝલક કાર્યક્રમમાં જોવા મળી। બોલિવૂડના પ્રખ્યાત ગીતો પર રજૂ થયેલી રંગારંગ પ્રસ્તુતિઓને દર્શકો તરફથી ભારે વખાણ પ્રાપ્ત થયા। આ કાર્યક્રમ પ્રસંગે વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના પ્રેસિડન્ટ અને વનિતા વિશ્રામ સુરતના ચેરમેન શ્રી કૃપલાની દેસાઈ તથા વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડન્ટ અને વનિતા વિશ્રામ સુરતના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણ ટી વોરા, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકર, વનિતા વિશ્રામ સુરતના સેક્રેટરી શ્રી મનહરસિંહ દેસાઈ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર આર ડી પટેલે સમગ્ર આયોજન અને વિદ્યાર્થીઓની ઉત્સાહી ભાગીદારી બદલ સંચાલકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। આ વાર્ષિક ઉત્સવનું સફળ આયોજન પ્રોવોસ્ટ ડોક્ટર દક્ષેશ ઠાકરના માર્ગદર્શન હેઠળ સામાજિક અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર આદિત્ય ફરસોલે તથા સહ અધ્યક્ષ ડોક્ટર ઈશિતા દેસાઈએ સમિતિના સભ્યો અને વિદ્યાર્થીની સ્વયંસેવકો સાથે સંયુક્ત પ્રયાસોથી સંપન્ન કર્યું હતું। मेरा नाम डॉक्टर आदित्य फरसोले, मैं सोशल एंड कल्चरल कमेटी का चेयरपर्सन हूँ वनीता विश्राम विमेंस यूनिवर्सिटी से। आज का जो कार्यक्रम रखा गया ये हमारा एनुअल फंक्शन है। स्टूडेंट्स का ओवरऑल जो राउंड डेवलपमेंट, जो ओवरऑल पर्सनालिटी डेवलपमेंट होता है, उसके लिए बहुत ज़्यादा ज़रूरी होता है कि उनकी सारी प्रतिभाएं बाहर आए और इन सारी प्रतिभाओं को बाहर लाने के लिए एक बहुत ही अच्छे प्लेटफॉर्म का आज हमने संकलन किया है। आज की जो हमारी शाम है उसकी जो थीम है वो है अ ट्रिब्यूट टू इंडियन सिनेमा। भारतीय फिल्म जगत में भारतीय सिनेमा ये एक बहुत बड़ा ऐसा आयाम है जिसने बहुत सालों से हमारे समाज में क्या हो रहा है उसके आईने का रोल प्ले किया है। हमेशा हम ये देखते हैं कि फिल्मों में हीरो जीतता है, विलन हारता है। आजकल बहुत ही एक न्यूआंस्ड ऐसा व्यू आया है जिसमें सारे जो कैरेक्टर्स है वो ब्लैक एंड वाइट ना हो के बहुत ज़्यादा ग्रे कैरेक्टर्स आ रहे हैं। लेकिन ये सारी जो फिल्में हैं ये हमें हमारे वर्तमान का बहुत अच्छा एक अध्याय बताती है और उसके लिए आज हमने हमारे एनुअल फंक्शन की ये थीम रखी है। इसके अंदर बहुत अलग अलग ईराओं, मतलब ईराज जो है, जो पहले 60s के थे, फिर 70s, फिर 80s, फिर 90s और अभी 2020 का जो लेटेस्ट ईरा है, इन सारे फिल्मी गानों पे हमारे स्टूडेंट्स ने सिंगिंग और डांसिंग की जो प्रतिभाएं हैं वो दिखा के आज हमारे एनुअल फंक्शन की प्रस्तुति की। जी, इसमें चीफ गेस्ट के तौर पे हमारे ज्योति उनटखट, जो बहुत ही सीनियर जर्नलिस्ट है, वो आए थे एज चीफ गेस्ट और ये पूरा कार्यक्रम हमारे प्रोवोस्ट डॉक्टर दक्षेश ठाकर के नेतृत्व में किया गया। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।